ધીમે આંખ ભાઈ, ધીમે આંખ, ધીમે આંખ, ધીમે આંખ, ધીમે આંખ. જમીન માપણી એને બદલે આગળથી 500 ખેતરની બાજુમાં ચેક ડેમ હતું. जो सरकार निकम्मी है वो सरकार बदलनी है, जो सरकार निकम्मी है वो सरकार. આપણે સાંભળ્યા છે તમામ ગામના જમીશી પણ અમારી એક જ વિચારધારા છે, માંડવી દ્વારા માંડવીનું શોષણ ખતમ કરો. હું આશા રાખી कि जो सरकार निकम्मी है वो सरकार बदलनी है, जो सरकार निकम्मी है. હજી તમારો ઠીકીનો બદલાવી નથી સરકાર, આટલા કેમ કહેશો? અહીંયા મીટિંગ કરાવી પાલભાઈની. પાલભાઈ અહીંયા લડતા હતા, અમે ત્યાં લડતા હતા. એટલે સર્વે ખેડૂતોને કહેવાનું કે ખેડૂતો એકબીજાને મેસેજ પહોંચાડે કે આ મુહિમમાં ગમે એમ કરીને જોડાવું જ પડશે અને આનો અંત આ રાક્ષસ છે, જે આ કલંકરૂપ રાક્ષસ છે ડિજિટલ જમાનમાં આપણી, એનો વધ કરવો જ પડશે. જેમ કે ખૂબ ખૂબ આભાર. જે મિત્રો ફોર્મ જમા કરાવે છે એ પોતાનું ફોર્મ ત્યાં આપી અને અહીંયા મંડપની અંદર આવી જાય. માત્ર તમારું ફોર્મ ત્યાં આપી દેજો, નોખા અમે કરી લેશું. ખાલી જમીન માપણી એને બદલે આગળથી 500 ખેતરની બાજુમાં ચેક ડેમ હતું, તો ચેક ડેમના ખાડામાં એની જમીન બોલ એમને નહોતું આવડતું એવું હતું. આ જમીન માપણી આપણે માંગી હતી, હા કે ના? આ જમીન માપણી આવી ડિજિટલ કરી દેવી માંગી હતી. આ લૂંટ પણ આમાં છે, ષડયંત્ર પણ. આજ રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા મથકે દેવભૂમિ દ્વારકા જિલ્લાની સંપૂર્ણ જમીન માપણી રદ કરવા માટે 2016-17નો બાકી પાક વીમો આપવા માટે અને ચાલુ વર્ષનું ધિરાણ સંપૂર્ણપણે માફ કરવા માટે એક ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું. આ તકે ગુજરાત વિધાનસભાના નેતા અમિતભાઈ ચાવડા, ઈસુદાનભાઈ ગઢવી, જિગ્નેશભાઈ મેવાણી, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સેવાદળના પ્રમુખ લાલજીભાઈ દેસાઈ તથા અન્ય ખેડૂત આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા. આ તકે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતોએ હાજરી આપી અને 21,000થી પણ વધારે જમીન માપણીની અરજીઓ આજે DILR કચેરીએ કલેક્ટરશ્રીને રૂબરૂ આપી અને સંપૂર્ણ જમીન માપણી છે એ ભૂલ ભરેલી છે અને સંપૂર્ણ જમીન માપણી રદ થાય એવી માંગ બુલંદ કરવામાં આવી. આગામી સમયની અંદર સરકાર આ અંગે જો યોગ્ય નિર્ણય નહીં કરે તો વિધાનસભા ઘેરાવ સુધીના પણ આક્રમક કાર્યક્રમો આપવાની આગેવાનો દ્વારા આજે આહવાન કરવામાં આવ્યું. સમગ્ર ગુજરાતમાં ખેડૂતોની મરજીની વિરુદ્ધ
ખેડૂતોની જમીનો ઉદ્યોગ ગૃહોને પધરાવવી, લેન્ડના મોટા મોટા સ્કેમ કરવા, રિયલ એસ્ટેટના માફિયાઓ પૂંજીપતિ ઉદ્યોગપતિઓને છાવરવા, ખેડૂત ખેતી અને ગામડાનો સત્યાનાશ કરવું આ જાણે ઓછું હતું એમ 2011 થી સમગ્ર ગુજરાતના એક એક જિલ્લાના એક એક તાલુકાના એક એક ખેતરમાં માપણીઓના નામે નકરો દાટ વાળ્યો છે. આજે પાલભી આંબલિયા અને ખેડૂત સંગઠનોના નેતૃત્વમાં દ્વારકા કલેક્ટર કચેરીએ અમે આવેદનપત્ર 21,000 અરજીઓ સાથે આપવા આવ્યા છીએ. આ 21,000 ખેડૂતો તમને કરગરી રહ્યા છે. જગતનો તાત, ગુજરાતનો દેશનો માલિક કરગરી રહ્યો છે કે મારું ખેતર એક્સ અને વાયના ત્યાં જતું રહ્યું છે અને એક્સ ને વાયની જમીન મારામાં આવી ગઈ છે. આ રંજાડવાનું બંધ કરો, નહીં તો આવનારા દિવસોમાં અમારે ગાંધીનગર કૂચ કરવી પડશે. એટલે જો રાજ્યની સરકાર આ બાબતે વેળાસર નહીં જાગે અને દ્વારકા કલેક્ટર નક્કર બાહેધરી નહીં આપે તો 23 માર્ચ ભગતસિંહ શહાદત દિવસ નિમિત્તે મોટી સંખ્યામાં ગાંધીનગર વિધાનસભાનું સત્ર ચાલુ છે એ દરમિયાન વિધાનસભાનો ઘેરાવનો પણ કોલ આપવાનું નક્કી કરીએ છીએ. સમગ્ર ગુજરાતમાં જે રીતે જમીન રીસર્વેમાં, જમીન માપણીમાં વ્યાપક પ્રમાણમાં ગોટાળા છે, ખોટી જમીન માપણીઓ થઈ છે, મોટું કૌભાંડ છે, એ વાતની રજૂઆત ગુજરાતના ખેડૂતો છેલ્લા 14 વર્ષથી કરી રહ્યા છે. આજે દ્વારકા જિલ્લામાં હજારોની સંખ્યામાં ખેડૂતો એકત્રિત થઈ એટલે પોતાને જે અન્યાય થાય છે, સરકાર તરફથી જે કનડગતને હેરાનગતિ થાય છે, એની સામે આંદોલનની શરૂઆત કરી છે. લગભગ 21,000 કરતા વધારે ખેડૂતો લેખિત અરજીઓ લઈને આજે કલેક્ટર કચેરી આવ્યા છે કે જમીન માપણી ખોટી કરવામાં આવી છે, જમીન માપણીમાં વ્યાપક પ્રમાણમાં ગેરરીતિઓ છે, જમીન માપણી સદંતર રદ કરવી જોઈએ. સાથે સાથે જે પાક નુકસાનીનો પાક વીમો છે એ 2016 થી મળ્યો નથી. આ દ્વારકા જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે ખેતીનો પાક ચાલુ વર્ષે બરબાદ થયો. ખેડૂતોને પાક ધિરાણ માફ થવું જોઈએ, ખેડૂતોના દેવા માફ થવા જોઈએ અને લેન્ડ ગ્રેબિંગના ખોટા કેસ કરીને ખેડૂતોને જે જેલમાં નાખવામાં આવે છે એની સામે આ જન આંદોલન છે. ખેડૂતો પક્ષાપક્ષી ભૂલી અને આજે લડાઈ માટે મેદાનમાં ઉતર્યા છે. કોંગ્રેસના, આમ આદમી પાર્ટીના, સામાજિક, રાજકીય તમામ આગેવાનો આજે ખેડૂતોની સાથે જોડાયા છે અને આજે સૌએ સાથે મળીને નિર્ધાર કર્યો છે કે સરકાર ખેડૂતોની આ વ્યાજબી માગણી, એમને થતો અન્યાય ને ગેરરીતિ દૂર કરવા વાળી નિર્ણય નહીં લે, જમીન માપણી રદ નહીં કરે, ખેડૂતોના દેવા માફ નહીં કરે, ખેડૂતોને પાક વીમો નહીં આપે તો આવનારા વિધાનસભા સત્ર દરમિયાન દ્વારકાથી ખેડૂતો પદયાત્રા કરી અને ગાંધીનગર પહોંચશે અને આખા ગુજરાતના ખેડૂતો જમીન માપણી રદ કરાવવા માટે, પોતાને થતા અન્યાય માટે લડત લડવા માટે ગાંધીનગર એકઠા થશે. આજે દ્વારકા જિલ્લાના ખેડૂતો ભેગા થયા. જમીન માપણી રદ કરવાની માંગ, પાક વીમો રદ મેળવવાની વાત, ખેડૂતોને અતિવૃષ્ટિને કારણે જે નુકસાન થયું છે એટલે ખેડૂતોનું ધિરાણ માફ કરવાની માગણી અને જે ખોટા લેન્ડ ગ્રેબિંગના કેસો કંપનીઓ દ્વારા ખેડૂતો પર થઈ રહ્યા છે, આ મુદ્દાઓને લઈને આંદોલન માટે ખેડૂતો ભેગા થયા છે. તમે જોયું કે બધાએ પદયાત્રા કરીને કલેક્ટર સુધી રેલી યોજી છે. કલેક્ટરને લગભગ 21,000 કરતા વધારે લેખિત અરજીઓ આપી છે કે જમીન માપણી રદ કરવામાં આવે, પાક વીમો આપવામાં આવે, અતિવૃષ્ટિને કારણે નુકસાન થયું છે તો ધિરાણ આપવા એનું જે છે માફ કરવામાં આવે. આ માગણીઓ લઈ અને દ્વારકા જિલ્લાના ખેડૂતો આજે ખંભાળિયા ખાતે રેલી યોજી છે અને આવનારા દિવસોમાં પોતાના હક અધિકાર ને ન્યાય માટે ગાંધીનગર કૂચ કરશે. સમગ્ર ગુજરાતમાં જે પ્રકારે જમીન ઉપર કબજો કરવા માટેનું ષડયંત્ર ચાલી રહ્યું છે, ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્યો અને સંગઠનના જે મોટા મોટા નેતાઓ છે મળીને આપણા રાજ્યના અધિકારીઓને એની સાથે સામેલ કરીને લેન્ડ ગ્રેબરો સાથે મળીને ગરીબોની જમીનોને છીનવવાનું જે ષડયંત્ર ચાલી રહ્યું છે એ સૌથી મોટો ચિંતાનો વિષય છે. જમીન માપણી કૌભાંડ થકી અધિકારીઓને અને નેતાઓની કમાણી માટેનું જે સરકારે નવું સાધન બનાવ્યું છે એના કારણે અનેક ખેડૂતો હેરાન થઈ રહ્યા છે.
અત્યારે કલેક્ટર ઇન્ચાર્જ જે છે, આમ તો જ્યારે જ્યારે અહીંયા આવીએ ત્યારે કલેક્ટર હોતા નથી, કોઈક ને કોઈક રજા ઉપર હોવાના કારણે ચાર્જમાં હોય, તો રજૂઆત કરી પાસ્તરડી ગામમાં ડીસીસી કંપની દ્વારા ઇલીગલ માઇનિંગ ત્યાં ચાલી રહ્યું છે. એમને મળેલા 208 અને 141 સર્વે નંબર સિવાયની જગ્યા ઉપર એ માઇનિંગ કરે છે. ત્યાંનો માલધારી જે છે એ પોતે એટલે કે ને જમીનવાળો જેલમાં અને મેવા ખાવાવાળો મહેલમાં, એવું આખું ત્યાં અત્યારે ચાલી રહ્યું છે. એની સામે રજૂઆત કરી, વિધિવત નકશા આપ્યા. અમારા અમિતભાઈ ચાવડાથી લઈ અને પાલભાઈથી લઈને દરેક લોકો અહીંયા આવ્યા અને રજૂઆત કરી. જિગ્નેશભાઈ પણ આ વાતને કહી. અમે ઈચ્છીએ છીએ કે જલ્દીથી જલ્દી જમીનની અંદર ઇલીગલ માઇનિંગ કરનાર ડીસીસી કંપની જે છે એનું માઇનિંગ બંધ કરવામાં આવે અને એની ઉપર લેન્ડ ગ્રેબનો કેસ કરવામાં આવે. સરકારે અભ્યાસ કર્યા વગર કેસ કર્યો છે. છેલ્લા 11 વર્ષથી ખેડૂતો જમીન માપણી રદ કરો ની માંગ કરે છે. સરકાર સુધારો કરતી નથી. ત્યારે આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો એક લેખિતમાં ફોર્મ લઈને આવ્યા છે અને એ કલેક્ટરને આપવા જવાનું છે કે જમીન માપણી સંપૂર્ણપણે રદ કરવામાં આવે. 2016-17 નો પાક વીમો દ્વારકા જિલ્લામાં સરેરાશ 70-80% થાય એવો હતો. ખંભાળિયા તાલુકામાં 80%, ભાણવડ તાલુકામાં 85%, દ્વારકા તાલુકામાં 93% અને કલ્યાણપુર તાલુકામાં 50-49% પાક વીમો થાય એમ હતો. આપ્યો 1 રૂપિયો નથી. દ્વારકા જિલ્લામાં ચાલુ વર્ષે 272% વરસાદ છે. છેલ્લા 50 વર્ષનો રેકોર્ડ તોડતો વરસાદ થયો છે. જુલાઈ, ઓગસ્ટ અને ઓક્ટોબર આમ 3 વખત, 2 વખત અતિવૃષ્ટિ, 1 વખત કમોસમી વરસાદ, અને તેમ છતાંય સરકારે માત્ર સહાયના લોલીપોપો આપ્યા છે. જાહેરાત કરી 1700 કરોડની, આપ્યા 7 કરોડ પણ નથી. એટલે સરકારની દાનતખોરી છે. એની સામે આજે દ્વારકા જિલ્લાના ખેડૂતો સામૂહિક રીતે અમે ભાજપ, કોંગ્રેસ, આ તમામ રાજકીય આગેવાનોને, તમામ રાજકીય સંગઠનના આગેવાનોને આમંત્રણ આપ્યું છે અને એના માધ્યમથી આજે ખેડૂત સત્યાગ્રહ કાર્યક્રમ કરી અને કલેક્ટરને આવેદન પત્ર આપવા જવાનું છે. દ્વારકા જિલ્લો આજે માધ્યમ બન્યો છે. આવનારા દિવસોમાં અમરેલીમાં પણ આ કાર્યક્રમ થઈ શકે છે, જામનગરમાં થઈ શકે છે, બનાસકાંઠામાં થઈ શકે છે. આવનારા દિવસોમાં આ જ રીતે દરેક જિલ્લામાં ગામે ગામ જઈ ખેડૂતોને જાગૃત કરી અને માગણી કરવામાં આવશે. એક એક ખેડૂત લેખિતમાં માગણી કરે કે જમીન માપણી સંપૂર્ણપણે રદ કરો. એ જ કહું છું કે આવનારા દિવસોમાં જમીન માપણી રદ કરવાના પ્રશ્ન સાથે અમારા સત્યમભાઈ મકાણી છે, તો એને અમરેલી જિલ્લાના ગામે ગામનો પ્રવાસ કરી લીધો છે. બનાસકાંઠામાં અમારે ભરતભાઈ છે, ભરતભાઈ કારેણ, તો એ બનાસકાંઠાના ગામે ગામનો પ્રવાસ કરે છે. જામનગરમાં પીઆર જાડેજાની ટીમ છે, તો એ જામનગરના ગામડાઓનો પ્રવાસ કરે છે. એટલે આ રીતે આવનારા દિવસોમાં જામનગર, અમરેલી, બનાસકાંઠા, આ 3 જિલ્લા, ત્યાર પછી કચ્છ, પોરબંદર, એની અંદર પણ, એટલે એક પછી એક જિલ્લાની અંદર અમે આ રીતે કાર્યક્રમો કરી અને દરેક ખેડૂત આવે અને માગણી કરે કે આ જમીન માપણી સંપૂર્ણપણે રદ કરો. ખેડૂતોની જે જમીન માપણી છે એનો મુદ્દો અમે ઉઠાવ્યો છે. સાથે સાથે પાક વીમો નથી મળ્યો, ખેડૂતોના અલગ અલગ વિવિધ પ્રશ્નો છે, ખેડૂતોને ખોટી રીતે પરેશાન કરવામાં આવે છે. આ તમામ મુદ્દા ઉપર અમે મુદ્દા ઉઠાવ્યા છે. સાથે સાથે અમારા ધારાસભ્યો પણ આ વિધાનસભામાં મુદ્દા ઉઠાવવાના છે. અને આને રાજ્ય લેવલે જો જમીન માપણી રદ નહીં કરે તો આગામી રાજ્ય લેવલે અમે કાર્યક્રમ કરવાના છે, ખેડૂત સત્યાગ્રહ સંમેલનો. અને આજથી આનો રણશીંગું ફૂંકાઈ ગયું છે.